એક કળિયુગી માએ પોતાના વાલસોયા દીકરાને મગરોના હાથે મરાવી નાખ્યો। કઠણ કાળજાને પીગળાવી દેતી આ ઘટના કર્ણાટકના બેંગલુરુમાં બની છે। કર્ણાટકમાં એક મહિલાએ પોતાના પતિ સાથે ઝઘડો કર્યા બાદ તેના 6 વર્ષના બહેરા અને મૂંગા છોકરાને મગરોથી ભરેલી નદીમાં ફેંકી દીધો હતો, જેના દિવસ બાદ બાળકની અડધી ખાયેલી લાશ મળી હતી। બીજા ઘરે નોકરાણીનું કામ કરતી 32 વર્ષીય સાવિત્રી પોતાના પતિ 36 વર્ષીય રવિકુમાર સાથે તેના પુત્ર વિનોદને લઈને અવારનવાર ઝઘડતી હતી, જે જન્મથી જ બહેરો અને મૂંગો હતો। કપલને બીજો 2 વર્ષનો પણ પુત્ર છે। સાવિત્રીનો પતિ કડિયો છે। સાવિત્રીએ પોલીસને જણાવ્યું હતું કે કડિયા કામ કરતો રવિ તેને વારંવાર ટોણા મારતો હતો અને કહેતો હતો કે તેનો પુત્ર નહેરમાં ફેંકીને મારી નાખ। મારો પતિ જવાબદાર છે કારણ કે હું તેને દીકરાને મારી નાખવાનું અવારનવાર કહેતો હતો, આથી મેં આવું કર્યું હતું। શનિવારે પણ તેની વચ્ચે આવો ઝઘડો થયો હતો, જે પછી સાવિત્રી પોતાના પુત્રને લઈને ઉત્તર કન્નડ જિલ્લાની નહેરમાં લઈ ગઈ હતી અને નદીમાં ફેંકીને આવતી રહી હતી। નદીમાં મગરો બાળકને અડધું ખાઈ ગયા બાદ સ્થાનિક લોકોએ પોલીસને એલર્ટ કરી હતી, જેમણે ફાયર અધિકારીઓ સાથે મળીને શોધખોળ શરૂ કરી હતી। શોધખોળ આખી રાત ચાલુ રહી હતી। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।